નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ ઘનશ્યામ મહારાજની જય. હલો હલો વધારજો. ભવ ભીતિ ભેદનમ સુખ સંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. શ્રૂયતામ દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સરયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી હરિકૃષ્ણ મહારાજની. શ્રી રાધા કૃષ્ણ દેવની. શ્રી નરનારાયણ દેવની. શ્રી લક્ષ્મીનારાયણ દેવની. શ્રી રામચંદ્ર ભગવાનની. શ્રી કૃષ્ણ કનૈયાલાલની. શ્રી વિઘ્ન વિનાયક દેવની. શ્રી કષ્ટભંજન દેવની. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. ભાઈઓ અને બહેનોને જણાવવાનું કે બધા થોડા થોડા આગળ આવી જાઓ, કારણ કે પછી પુરુષો પણ બધા જ આગળ આવી જાઓ. જો અહીંયા જગ્યા બધે છે જ, પછી હરિભક્તો પાછળથી આવે છે ને, જગ્યા હોતી નથી એટલે પછી આંટા મારતા હોય છે. તો હવે રમેશભાઈ જે યજમાનોનું સન્માન કરવાનું છે, એ સન્માન થઈ ગયા બાદ આપણે ઘનશ્યામ મહારાજના પ્રાગટ્યની કથા શ્રવણ કરીશું. અત્યારે રમેશભાઈ સિંહાસનમાં બિરાજમાન આપણા સૌના ઈષ્ટદેવ અને જેનો આપણા આજે પ્રાગટ્ય દિવસ મનાવી રહ્યા છીએ એવા
આપણા વાલા શ્રી ઘનશ્યામ મહારાજ તથા રાધાકૃષ્ણ દેવ તથા શ્રી રામચંદ્રજી ભગવાન તથા નિજ મંદિરમાં પધરાવેલા અન્ન દેવો તથા વ્યાસપીઠ ઉપર બીજા બિરાજમાન પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી વિશ્વવિહારી સ્વામીશ્રી તથા નિજ સભામાં હાજર પાર્ષદવર્ય શ્રી મહેન્દ્ર ભગત, હરિના લાડીલા સૌ હરિભક્ત ભાઈઓ બહેનો અને બાળકોને જય સ્વામિનારાયણ. આપણે આજે જે પ્રસંગ છે અને જેના યજમાનો થયા છે એમનું પહેલું આપણે સ્વાગત લઈશું અને એ પછી આપણને સ્વામીશ્રી આપણા ઘનશ્યામ મહારાજના પ્રાગટ્ય અન્વયે કથાનું રસપાન કરાવશે. તો પ્રથમ બાલ ઘનશ્યામ મહારાજના યજમાન શ્રી પરમ ભક્ત વાયુ મિતેશકુમાર પટેલ સહિત તેઓ સ્વામી જોડે આવશે. વાયુ મિતેશકુમાર પટેલ સહિત સ્વામી જોડે પધારજો મિતેશભાઈ. તેઓ આજના યજમાન છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. એ પછી આજે રામનવમીને આપણે બપોરે શ્રી રામચંદ્રજી ભગવાનની આરતી કરેલી એના યજમાન પરમ ભક્ત શ્રી લાલભાઈ પટેલ ડીંગુચા. આવો લાલભાઈ સ્વામી જોડે. બોલો ઘનશ્યામ મહારાજની જય. હવે આજના પ્રસંગનો એ રામનવમી નિમિત્તે જે હરિભક્તોએ સભા લખાવી છે એમના નામ બોલું છું. પરમ ભક્ત શ્રી પ્રવીણભાઈજી પટેલ દેવુસણા. તો આવો પ્રવીણભાઈ. પરમ ભક્ત અક્ષર નિવાસી ડાહીબેન નરોત્તમદાસ પટેલ દેવુસણા. આજના ફૂલહારના તેઓ યજમાન છે. તો આવો મહેન્દ્રભાઈ સ્વામી જોડે અને પ્રસાદીનો હાર ગ્રહણ કરો. બોલો ઘનશ્યામ મહારાજની જય. પરમ ભક્ત વિજયકુમાર બી પટેલ નારદીપુર શ્રીજી પ્રશ્નાર્થે. આવો વિજયભાઈ. પરમ ભક્ત મનોજકુમાર એન પટેલ જામણા, જેઓના પિતાશ્રી આ જીવન સભાના યજમાન છે ને આ મંદિરમાં એમની ખૂબ ખૂબ ખરેખર સેવાઓ રહેલી છે. એક વખત તાળીઓથી વધારીએ મનોજકુમાર. પરમ ભક્ત સંજયભાઈ પટેલ. સંજયભાઈની ઓળખાણ આપવાની રહે નહીં, કારણ કે એમના વગર આપણી સભા અધૂરી લાગે ઘણી વખતે ના હાજર હોય ત્યારે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. આજે જેની બર્થડે છે નિશાબેનની, એમના પરમ ભક્ત શ્રી સુનિતાબેન સંજયભાઈ પટેલ જોઈણા, એમની દીકરી નિશાની બર્થડે છે. તો સંજયભાઈ હોય તો આવો, કાં તો આપણે એમને પ્રસાદીનો હાર મોકલી આપીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હવે કેટલાક હરિભક્તો ઇન્ડિયાથી આવન જાવન કરતા હોય છે, આપણે સિનિયર સિટીઝનો ખાસ કરીને, જેમની આપણા કિચનમાં ખરેખર અહીંયા હોય ત્યારે ખૂબ જ સેવાઓ રહેલી છે અને બહુ નિર્માણી એવા પરમ ભક્ત અશોકભાઈ પટેલ. આપણે નીપાબેનના પપ્પા થાય તો આવો અશોકભાઈ, એમને ખૂબ તાળીઓથી વધારીએ. ખૂબ જ સેવાઓ કિચનમાં એમને અત્યાર સુધી ખરેખર ખૂબ સેવાઓ આપેલી છે. અને એવા જ બીજા પરમ ભક્ત બળદેવભાઈ પટેલ ભાદોળ. જો બળદેવભાઈ હાજર હોય તો આવો. બળદેવભાઈએ પણ કિચનમાં ખૂબ સેવા આપે છે. હવે આપણે હમણાં મેં જાહેરાત કરેલી
કે હનુમાન જયંતિના આપણે યજમાન કરવાના છે અને એ અન્વયે જાહેરાતના પછી તરત જ આપણને યજમાન મળેલા છે. એટલે હનુમાન જયંતિના પૂજનના યજમાન પરમ ભક્ત શ્રી આશાબેન મનોજકુમાર પટેલ, એક વખત તાળીઓથી વધાવીએ. આ ફેમિલીની કાયમ ખૂબ ખૂબ સેવાઓ રહેલી છે. એ પ્રમાણે ફ્રૂટ્સ અન્નકૂટના યજમાન પરમ ભક્ત તેજેન્દ્રભાઈ બી પટેલ, જે ટીજેથી ઓળખાય છે, એમને પણ આપણે ખૂબ તાળીઓથી વધાવીએ. હવે આપણે સ્વામીના ચરણમાં વિનંતી કરીએ કે તેઓ આપણે બાલ ઘનશ્યામ મહારાજના પ્રાગટ્યની કથાનું રસપાન કરાવે. જય સ્વામિનારાયણ. સર્વાવતારી આપણા સૌના આરાધ્ય ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી નિજ મંદિરમાં બિરાજતા મહાપ્રતાપી સંકલ્પ સિદ્ધ શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ આદિક દેવો, શ્રી નરનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી તેમજ સમગ્ર ધર્મકુળ તથા અહીંયા ઘણા સમયથી સુંદર રીતે ઠાકોરજીની સેવા અને કથા વાર્તાના માધ્યમથી તમને રાજી કરી રહેલા પાર્ષદવર્ય મહેન્દ્ર ભગત તથા શ્રીજી મહારાજના લાડીલા બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આજે અતિ પવિત્ર દિવસ છે. આજના દિવસે બે અવતારોનું પ્રાગટ્ય થયેલું. બપોરે 12 વાગે અયોધ્યામાં દશરથ રાજા અને કૌશલ્યાને ત્યાં રામચંદ્ર પ્રભુનું પ્રાગટ્ય થયેલું, જેને લાખો વર્ષો વીતી ગયા. પરંતુ અત્યાર સુધી અયોધ્યામાં ટેન્ટમાં પ્રભુ બિરાજમાન હતા. પરંતુ 500 વર્ષથી સળગતો પ્રશ્ન આપણા ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીએ સમાધાન કરાવી અને આજે ગગનચુંબી મંદિર તૈયાર થઈ એનું રામલલ્લા બિરાજમાન છે. વાલા ભક્તજનો, શાસ્ત્રોમાં ભગવાનને અવતાર ધરવાના ઘણા બધા કારણો બતાવેલા છે. ભગવદ્ ગીતા એમ કહે છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. આવા થોડાક ભગવદ્ ગીતાના શિક્ષાપત્રીના શ્લોકો આપણા દીકરા દીકરીઓને શીખવાડવા, થોડુંક આપણી હિન્દુ સંસ્કૃતિનું જ્ઞાન આપજો. નહીતર એક છોકરાને પૂછ્યું કે ગીતા વિશે તમે કંઈ જાણો છો? કે મારા પાડોશમાં રહે છે. પૂછ્યું કે ગંગાજી ક્યાંથી નીકળ્યા ને ક્યાં જાય છે? તો કે ગંગા મગનભાઈ ત્યાંથી નીકળીને છગનભાઈને ત્યાં જાય છે. કે તો જ્યારે જ્યારે પૃથ્વી ઉપર અધર્મ વધે છે, ધર્મનો નાશ થાય છે. સાધુ પુરુષોનો જ્યારે દ્રોહ કરવામાં આવે છે, ત્યારે ભગવાન કહે છે કે હું પ્રગટ થઈ અને ધર્મનું સ્થાપન કરું છું. પરંતુ સ્વામિનારાયણ ભગવાને પોતાને પ્રગટ થવાના કારણો અલગ બતાવ્યા છે. જેને વચનામૃતનો અભ્યાસ હશે એને ખ્યાલ હશે. મહારાજ કહે છે કે અમારે તો માત્ર ને માત્ર અમારા પ્રેમી ભક્તોને લાડ લડાવવા અને તેમના સંકલ્પ પૂરા કરવા માટે અમે પ્રગટ થયા છીએ. ભગવાન કહે છે કે બાકી અધર્મ અને અસુરોનો નાશ કરવો
એ તો અક્ષરધામમાં બેઠા બેઠા હું સંકલ્પ કરું ને ત્યાં અસુરોનો નાશ થઈ જાય. એને મારવા માટે મારે આ લોકમાં નથી આવવું પડ્યું. તો એવા સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન છપૈયામાં કઈ રીતે એનું પ્રાગટ્ય થયું, તો ઘનશ્યામ મહારાજના પ્રાગટ્યની પૂર્વ ભૂમિકાની કથા આપણે 1 કલાકમાં શ્રવણ કરી લેવી. સત્સંગી જીવનમાં, સત્સંગી ભૂષણ આદિ ગ્રંથોમાં ખૂબ વિસ્તારથી કથા બતાવવામાં આવી છે. ભારત દેશ એટલે પવિત્રમાં પવિત્ર દેશ કહેવાય છે. ચંદન હૈ ઇસ દેશ કી મિટ્ટી, તપોભૂમિ હર ગ્રામ હૈ, હર બાલે દેવી કી પ્રતિમા, જ્યાં બચ્ચે બચ્ચે રામ હૈ. એ આપણો ભારત દેશ છે. વાલા ભક્તજનો, ભલે તમે ભારત દેશને છોડી અને અમેરિકાની ભૂમિ ઉપર આવ્યા છો, પરંતુ તમારી માતૃભૂમિ અને જેને જન્મ આપેલો છે એ માને કોઈ દિવસ તમે ભૂલતા નહીં. રામાયણમાં રામચંદ્ર પ્રભુ સુવર્ણમય લંકા હતી, છતાંય પણ ભગવાન એમ કહે છે કે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરહિસી. રામ પ્રભુ કહે છે કે મારી જનની, મને જેને જન્મ આપ્યો અને મારો જ્યાં જન્મ થયો છે એ ભૂમિ તો સ્વર્ગ કરતાં પણ અધિક છે. જ્યાં આપણો જન્મ થયો હોય જન્મભૂમિ માટે કંઈક આપણે કરવું જોઈએ. તમે આજે દેખો વિદેશમાં હરિભક્તો આવ્યા છે, છતાંય પણ કેટલા એવા ગામોની અંદર સ્કૂલો નહોતી તો સ્કૂલો બંધાવી આપીશ, પાણીની વ્યવસ્થા નહોતી તો પાણીની વ્યવસ્થાઓ કરાવી આપીશ, ઘણા ગરીબોને મકાન નહોતા તો એને રહેવા માટે મકાનો કરાવી આપ્યા. કંઈક કરવું જોઈએ આપણી જન્મભૂમિ માટે. એનું આપણી ઉપર ઋણ રહેલું છે. આપણે જો રૂપિયો કમાઈએ છીએ ને એમાં ઘણા બધાનો ભાગ રહેલો છે. તો ભારતમાં સૌથી પર્વતોનો રાજા એટલે હિમાલય કહેવાય છે. ક્યારેક તમે હિમાલયની યાત્રા તો કરવા જઈજો. એમ એવી આમ શાંતિ અને તમે એ દ્રશ્યો જુઓ. આહા, જે ભક્તજનોએ હિમાલયની યાત્રા કરી હશે એને ખ્યાલ હશે. જીવનમાં ક્યારેક યાત્રા કરજો, બાકી તમે ડોલર કમાતા કમાતા ગોટા વળી જશો, કશું હાથમાં નહીં આવે. કેટલાય ઉકલી ગયા. બોલો કેમ છો મંગળદાસ? હું તમને બહુ યાદ કરતો હતો. બધાને પૂછતો મંગળદાસ કેમ નથી દેખાતા? તો કે ઇન્ડિયા ગયા. મેં કીધું એમનો સ્ટોર બનાવ્યો ત્યારે ઉદ્ઘાટનમાં હું આવ્યો તો ખબર છે તમને? કેટલા મહિના રોકાઈને આવ્યા. યાત્રા બાત્રા કરી ઘરમાં ગોટો વળીને રહ્યા હતા. હે તો વાલા ભક્તજનો, આ હિમાલય સતાનંદ સ્વામી સત્સંગી જીવનમાં એવું લખે છે વિષ્ણુભાઈ કે માત્ર એનું દર્શન કરવાથી માણસોના પાપ બળી જાય છે. વિચાર કરો, ફક્ત હિમાલયનું તમે દર્શન કરો ને તો એના પાપ બળી જાય છે. આટલો બધો હિમાલયનો મહિમા છે. કારણ કે એની અંદર દેવતાઓ અને ઋષિમુનિઓ હજારો વર્ષોથી તપશ્ચર્યાઓ કરી રહ્યા છે. શું ધર્મેન્દ્રભાઈ આજ તો મોડા આવ્યા? હું તો ક્યારનો યાદ કરતો હતો. કોઈ કે મને કીધું બહાર ગયા લાગે. સ્ટોરે ગયા હતા બપોરે, તમે દેખાણા ને શું કહો નોટો ગણતા હતા? તે સારું કહેવાય ને. અમારા જેવા સેવા માગે તો આપે ને, નોટો તો જરૂર પડે જ બધાને.
તો વાલા ભક્તજનો, એ હિમાલયમાં ગંગાજી વહી રહ્યા છે અને ગંગાજીને કિનારે બદ્રિકાશ્રમ નામનું પવિત્ર ધામ આવેલું છે, જ્યાં સાક્ષાત શ્રી નરનારાયણ દેવ વાસ કરીને રહે છે અને અધ્યાપી પર્યંત તપ કરે છે. અત્યારે પણ નરનારાયણ દેવનું મૃત્યુ નથી લખાણું. બીજા અવતારો થયા તો એને સમય જતાં લીલા હંકેલી લીધી, કહેતા પૃથ્વીનો ત્યાગ કરીને ધામમાં સીધાવી ગયા. પણ નરનારાયણ દેવ ક્યાં પ્રાગટ્ય એમનું થયું એ કથા લખાણી, પણ એ આ લોકને છોડીને ગયા એવી કથા નથી લખવામાં આવી. આજ પણ બદ્રિકાશ્રમમાં શ્રી નરનારાયણ દેવ તપ કરે છે. અને સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં લખ્યું કે એના જે આશ્રિતો છે એને તપનું ફળ આપે છે, એને કારણે એમના આશ્રિતો પણ આજ કળિયુગમાં સુખી છે. એ પ્રતાપ શ્રી નરનારાયણ દેવના તપનો છે. અને આપણને તો ગર્વ હોવો જોઈએ કે આપણે શ્રી નરનારાયણ દેવની નિશ્રામાં આપણે સૌ ભગવાનનું ભજન કરી રહ્યા છીએ. સ્વામિનારાયણ ભગવાને વિશ્વમાં સૌ પ્રથમ મંદિર બંધાયું હોય તો અમદાવાદ કાલુપુરનું મંદિર, અને એ મંદિરની અંદર સૌ પ્રથમવાર મૂર્તિ પધરાવવાનો પ્રશ્ન ઊભો થયો ત્યારે સ્વામિનારાયણ ભગવાને શ્રી નરનારાયણ દેવની પસંદગી કરી. નહીતર બહુધા ભારત ભૂમિમાં નરનારાયણ દેવના મંદિર તમને જોવા નહીં મળે. બદ્રીનારાયણમાં નરનારાયણ દેવની મૂર્તિ છે. એ શંકરાચાર્યજી બદ્રિકાશ્રમની અંદર ગયેલા ત્યારે વાત કરી, એટલે બદ્રીનારાયણની અંદર જે નરનારાયણ દેવ છે એ આદિ આચાર્ય શંકરાચાર્યજી મહારાજે પધરાવેલા નરનારાયણ દેવ છે. તો અહીંયા સતાનંદ સ્વામી એમ કહે છે કે ત્યાં ભગવાન વાસ કરીને રહે છે, એને કારણે ત્યાં બધા જ પ્રાણીઓ પોતાની વૈર વૃત્તિઓને ભૂલી અને બધા સાથે રમે છે. સર્પ અને નોળિયો એ બેને બને નહીં, છતાંય પણ બદ્રિકાશ્રમમાં ભગવાનના પ્રતાપે ભેગા રહે છે. હાથી અને મૃગલાઓ, બિલાડી અને ઉંદર, વાઘ અને હરણ, શિયાળ અને નાર, ઘુવડ અને કાગડા પોતાના સ્વભાવને તજી દીધા છે. ભલા ભક્તજનો, આ કથા આપણને એ સમજાવે છે કે ભગવાનનો આશ્રય કરવા છતાંય પણ આપણા જો સ્વભાવ ન જાય, વૈર વૃત્તિ ન જાય ને, તો હજી જેમ છે એમ આપણે સત્સંગ કર્યો નથી. વૈર વૃત્તિ છૂટી જવી જોઈએ, આપણા કોઈ દુશ્મન ન રહેવા જોઈએ. સિયા રામમય સબ જગ જાની, કરહુ પ્રણામ જોડી જુગ પાણી. તુલસીદાસજી એમ કહે છે કે મારી જ્યાં નજર જાય છે ત્યાં કોઈ સ્ત્રી પુરુષ નથી દેખાતા. એનો આત્મા અને આત્માની અંદર રહેલા મારા ભગવાનના મને દર્શન થાય છે. જો આપણી દ્રષ્ટિ છે એ માત્ર શરીર ઉપર જ જાય છે, પણ શાસ્ત્રો એમ કહે છે કે એનાથી એક સ્ટેપ તમે આગળ જાઓ. શરીરની અંદર રહેલો આત્મા, એનાથી પણ એક સ્ટેપ આગળ જાઓ, આત્માની અંદર રહેલા ભગવાનના દર્શન થાય તો તમારી વૈર વૃત્તિ છે એ સહજમાં જતી રહે છે. લો, એટલા માટે વાલા ભક્તજનો, આ કથા આપણા કાંઈક એવા સ્વભાવો હોય એ સ્વભાવને છોડી અને બધાયની સાથે હળી મળીને સંપીને ભગવાનનું ભજન કરવાની ભલામણ કરે છે. વર્ષોથી આપણે સત્સંગ કરતા આવ્યા છીએ, પણ આપણા સ્વભાવ ક્યાં છૂટે છે? કયો હલો. માણસ અમથા બીજા ઉપર દોષારોપણ કરે છે કે આ વ્યક્તિ મને હેરાન કરે છે. કોઈ વ્યક્તિ કોઈને હેરાન કરતી જ નથી. માણસ માત્ર દુઃખી થતો હોય તો એ પોતાના સ્વભાવને કારણે. સ્વભાવ છોડી દો તો કોઈ પણ પ્રકારનું દુઃખ છે જ નહીં.
સત્સંગમાં ભગવાને એવો આ સત્સંગની સ્થાપના કરી છે, આની અંદર દુઃખ છે જ નહીં, સુખ સુખ અને સુખ જ રહેલું છે. છતાંય પણ સત્સંગમાં આવ્યા પછી આપણે દુઃખી હોય એનું કારણ આપણે ખોતરીને દુઃખ ઊભા કર્યા છે. બોલો, મહેન્દ્ર ભગત જેવો દુકાને ગોળ લેવા ગયો, તે ઓલાને કહે છે કે ગોળ મારે લેવો, બતાવી જોઈએ. તે ઓલા ગોળની ગાંગડી આપી, આને આમ ચોયડી, ઉનાળાનો સમય, આમ પરસેવો વરેલો, આમ આમ થોડીક વાર ચોડીને પછી કહે છે કે આ તો ગોળ છે, એ તો ચીકણો છે. દુકાનવાળો કે ચીકણો નહોતો, પણ તે ચોડીને ચીકણો કર્યો છે. એમાં સત્સંગમાં દુઃખ છે નહીં, પણ આપણે હાથે કરીને ખોતરીને ઊભા કરીએ છીએ. નગર કેવું સુખ જ છે ને, કયો આ સત્સંગમાં શું દુઃખ છે, કયો હલો. કેવા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન, એમના સંતો, એમના હરિભક્તો, એમની સાથે રહેવાનો ભગવાને આપણને અવકાશ આપ્યો. આ ઓછા પુણ્ય ન મળે એટલું યાદ રાખજો. ભગવાનના ભક્તનો યોગ ક્યાંથી મળે, કયો હલો. મોટો મહિમા રે જગમાં હરિજનનો. હરિજન એટલે ભગવાનના ભક્તનો મોટામાં મોટો મહિમા છે. પણ આપણને બીજા માણસ જેવા દેખાય છે ને, એટલે કાયમને માટે કંકાસ ઝઘડા શરૂ રહે છે. બોલો, એટલા માટે વાલા ભક્તજનો, આપણે સ્વભાવને છોડી અને ભગવાનના ભક્તો સંતોનો મહિમા સમજી અને હળી મળીને રહીએ. રામ ભગવાન છે ને, રાવણને મારીને પછી અયોધ્યા આવ્યા, સાથે ઓલા વાંદરાઓ અને માકડાઓ બધા હારે હતા. પછી સીતાજીને વાત કરી કે હવે ક્યાં સુધી હારે ને હારે રાખશું, આપણે છેલ્લી વાળે એ ઉત્સવ કરી બધાને જમાડીને હવે વિદાય આપી દઈએ. સીતાજી કે વાંધો નહીં. એમ એ બધાની પંક્તિ પડી હો, વાંદરાની માકડાની. એને તો ખાવા માટે ફ્રૂટ જોઈ, એમાં સીતાજીએ બધાને ફ્રૂટ પીરસી દીધું. એમાં એક ઓલું માકડું બેઠેલું, તો ઓલી રાયણ, તમને ખબર તો પડે ને, ઓલી રાયણ ખાવાની આવે. તે માકડા એટલે તો કેટલા બધા ચંચળ હોય. અમુક માણા માકડા જે હોય, બેઠા બેઠા કાર્પેટના તાંતણા કાઢ્યા કરે. બોલો, એટલે તો અહીંયા ગૌમુખીને માળા મૂકી છે, બેઠા બેઠા ફેરવો એમ. અને પહેલાં છે ને આવી ઘડિયાળું નહોતી, એટલે મહેન્દ્ર ભગત ખબર કઈ રીતે પડે કે હવે આ કથા બંધ કરવી એમ. એટલે બધા ગૌમુખી લઈને બેઠા હોય ને, એટલે આમ હંકેલો કરવા માંડે, એટલે સમજી લો ને બંધ કરવાનો સમય થઈ ગયો છે. તેમાં એક માકડા ઓલી રાયણ પાકી હતી, એમ દબાયું. તેમ ઓલો ઠળિયો તો ઉછળે, તે બાજુમાં બેઠો કે તારી આ હિંમત, તે એને એના કરતાં ઊંચો ઉછળ્યો, કૂદકો માર્યો. તો ઓલો કે શું અમે બંગડી પહેરી, તો એને એના કરતાં ઉપર. તે આવી રીતે બધાએ હોપા હોપ કરતા જે કાંઈ પીરસેલું હતું બધું વેર વિખેર કરી નાખ્યું ને. ત્યારે રામ ભગવાન એટલું બોલ્યા કે આ વાંદરાન માકડા છે ને, એ છે ધામમાં, વૈકુંઠ ધામમાં નહીં પોવાય. લો, એટલે એના જેવા સ્વભાવ હોય છોડજો, નહીં તો ભગવાન લઈ જાય છે ને તોય પાછા ગુડાઈશું. જીવતા જ્યાં સુધી તમે અક્ષરધામનું નિર્માણ ન કરી શકો, અક્ષરધામની અંદર રહેલા મુક્તો જેવું જીવન આપણે નિર્માણ ન કરી શકીએ, ત્યાં સુધી યાદ રાખજો કે આપણા માટે અક્ષરધામ નથી. જીવતા અક્ષરધામ અને મૂર્તિનું સુખ આવવું જોઈએ. તો અહીંયા સતાનંદ સ્વામી કહે છે કે હવે બન્યું એવું કે એકવાર ઋષિમુનિઓ સંતો યાત્રા કરવા માટે નીકળેલા છે, પરંતુ ચારે બાજુ જોયું તો અધર્મ, કોઈ માણસો પોતપોતાની ધર્મ મર્યાદામાં રહેતા નથી. ત્યારે સંતોને એમ થયું કે ચાલો ભરતખંડના રાજા શ્રી નરનારાયણ દેવ છે,
તો એમની પાસે જઈને ફરિયાદ કરીએ, કારણ કે ફરિયાદ તો રાજાની પાસે જ કરવાની હોય. તો બધા જ ઋષિમુનિઓ બદ્રિકાશ્રમમાં શ્રી નરનારાયણ દેવની પાસે ફરિયાદ કરવા માટે આવે છે. સવારનો સમય છે. નર ભગવાન પોતાનો પ્રાતઃ વિધિ પૂરો કરી અને બહાર બેઠેલા છે. નારાયણ ભગવાન પોતાનો આહાનિક વિધિ કરી રહ્યા છે. અને એ જ વખતે ત્યાં સંતો આવ્યા અને નર ભગવાનની દ્રષ્ટિ પડતા જ પોતે ઊભા થઈ અને સંતોની સામે ગયા. અને એ વખતે નરનારાયણ ભગવાન કહેતા, નર ભગવાન એમ કહે છે કે અદ્યાનંદો મહાન જાતો ભવતામ દર્શનાન મમ સર્વ સુલભ મેવાસ્તિ દુર્લભ સત્સમાગમ. એ સંતો, આ દુનિયાની અંદર બધી વસ્તુ છે એ સુલભ છે, પરંતુ તમારા જેવા સંતોના દર્શન દુર્લભ છે. કોણ બોલે છે? સ્વયં નર ભગવાન એમ કહે છે કે તમારા જેવા જે સંતો છે એના દર્શન દુર્લભ છે. આ દુનિયાની અંદર બધું જ મળે, પરંતુ સાધુનો સમાગમ ન મળે. એક ઘડી આધી ઘડી આધી મેં પુણ્યાદ તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. સ્વયં ભગવાન નારદ મુનિને એમ કહે છે કે નારદ મેરે સંત સે અધિક ન કોઈ, મમ ઉર સંતન અરુ મેં સંતન ઉર વાસ કરું સ્થિર હોય. નારદ મેરે સંત સે અધિક ન કોઈ. ભગવાન એમ કહે છે કે નારદ, સંતોથી અધિક આ દુનિયામાં બીજું કોઈ નથી. એમ લક્ષ્મીજી મારી અર્ધાંગના છે, મારી પત્ની છે, પરંતુ કમલા મેરો કરત ઉપાસન માન ચપડતા ધોઈ. યદ્યપિ વાસ દિયો મેં ઉર પર સંતન સમ નહીં સોય. એને મેં ઉરની ઉપર વાસ આપ્યો છે, પણ હૃદયમાં નહીં. મારા સંતોને તો હૃદયમાં સ્થાન આપ્યું છે. હું સંતોના હૃદયમાં રહું છું અને સંતો મારા હૃદયમાં રહે છે. મુક્તાનંદ સ્વામી એમ કહે છે કે ભૂકો ભાર હરુ સંતન હિત કરું છાયા કર દોઈ. મારા સંતો ચાલ્યા જતા હોય ને ઉનાળાનો સમય હોય ને મારા સંતોને તાપ લાગે ને, તો સ્વયં ભગવાન એમ કહે છે કે એ સંત ઉપર હું છત્ર ધારણ કરી, એ સંતને તડકો ન લાગે તો એની પાછળ પાછળ હું ફરું છું. એમ જો મેરે સંત કુ રતિ એક દુહે તે જળ ડારું ખોઈ. મારા સંતને જરીક પણ દુભવે તો કૂડ સહિત નિકંદન એનું કાઢી નાખું છું. સંત સંતાપે જાત હે રાજ ધર્મ અરુ વંશ તુલસી તીનો નવ રહે રાવણ કૌરવ ને કંસ. દેખો, જેને જેને સંતનો અપરાધ કર્યો ને, પાછળ પાણી પાનારું કોઈ ન બચ્યું હો. નહીં તો રાવણને ત્યાં એનો પરિવાર કેવડો હતો તમને ખબર છે? હું કદાચ શાયદ અહીંથી બોલીશ ને તો તમારા મનમાં એ વાત હમાય નહીં, તમને માન્યામાં જ ન આવે. એટલો મોટો એનો પરિવાર હતો, છતાંય પણ રાવણ મર્યો ત્યારે એને પાણી પાનારું કોઈ નથી બચ્યું. એમ કારણ શું? વગર વાંકે સીતાજીનો એનો અપરાધ કર્યો, દ્રોહ કર્યો, સીતાજીને દુભવ્યા, એનું એ પરિણામ આવ્યું. જીન નર તન ધરી સંતન સેવે તીન નિજ જનની ભીગોઈ. મુક્તાનંદ સ્વામી એમ કહે છે કે માણસનો જન્મ મળ્યા પછી જેને સંતની સેવા કરી નહીં, તો માત્ર 9 મહિના સુધી એની માને દુઃખ જ આપ્યું છે. મુક્તાનંદ કહતયુ મોહન પ્રિય મોય જન નિર્મોહી. નારદ મેરે સંત સે અધિક ન કોઈ. અહીંયા સ્વયં નર ભગવાન સંતોને કહે છે કે સંતો, તમારું દર્શન કરી અને આજ મારા જીવનને ધન્ય માનું છું. એમ તો સામે સંતો
તૈયાર હતા એટલે કહે છે કે પ્રભુ અમારી અંદર આજે જે કાંઈ મોટપ છે ને એ આપના આશ્રયના પ્રતાપે છે એમ. હમણાં જ નારાયણ ભગવાન પોતાનો આર્નિક વિધિ કરી દર્શન દેવા માટે આવશે. નારાયણ ભગવાનને ખ્યાલ આવ્યો સંતો આવ્યા છે, અને ત્યાં નારાયણ ભગવાન આવ્યા ત્યારે બધા ઋષિ મુનિઓએ ભગવાનને દંડવત કર્યા, ભગવાનનું પૂજન કર્યું છે, ભગવાનની સ્તુતિ કરી છે. અને એ વખતે ભગવાન એમ કહે છે કે સંતો તમે ક્યાંથી આવ્યા? તો કહે છે કે ભરતખંડમાંથી. ઓહો, જ્યાં ભારત દેશનું નામ સાંભળ્યો ત્યાં નારાયણ ભગવાન કહે છે કે ઓ ભરતખંડમાંથી આવ્યા છો? તો કહે છે કે હા, પાલયંતી પ્રજા કશ્ચિત ધર્મ સેતુન મયા કૃતાન ખંડસ્મિન ભારતે વિપ્રાન ઋતામ પ્રાપ્તતા સુદુર્લભામ. એક જ પ્રશ્ન કર્યો કે ભારત ભૂમિની પ્રજા છે એ મારા પ્રવર્તાવેલા ધર્મ નિયમોનું પાલન તો કરે છે ને? આમ જ્યાં નારાયણ ભગવાને પ્રશ્ન કર્યો અને એ જ વખતે બધા સંતોના મુખ માથું નીચું નમી ગયું. આવ્યા નયણે નિરભરાઈ અતિ શોક વ્યાપ્યો ઉર્માઈ થઈ ગદ ગદ કંઠે ગિરા પછી બોલિયા છે રહી ધીરા. બધાય સંતોની આંખમાંથી આ દળ દળ આંસુ પડી રહ્યા છે. રડતા રડતા વાત કરે છે કે પ્રભુ ભરતખંડમાં કળિયુગના લીધે અધર્મ વૃદ્ધિ પામ્યો છે. આજે ધર્મ રક્ષક ગુરુઓ અને રાજાઓ રક્ષકને બદલે ભક્ષક બન્યા છે. ન્યાયની જગ્યાએ અન્યાય, તીર્થોમાં પાપાચાર, ધર્મના સ્થાનોમાં અધર્મ, પુણ્યની જગ્યાએ પાપ. અને એને કારણે એટલા બધા જીવો મરી મરીને જમપુરીમાં જાય છે કે જમપુરીનો રસ્તો છે એ સાંકડો પડે છે. ભગવાને વિચાર કર્યો કે હવે પૃથ્વી ઉપર પ્રગટ થઈ અને અધર્મનો હું નાશ કરું. જ્યાં ભગવાને સંકલ્પ કર્યો ત્યાં આ બાજુ ધર્મદેવ અને ભક્તિ માતા એવા સ્વયં ભગવાન ઊભા થઈ અને એમને પગે લાગી અને ઊંચા આસન ઉપર બેસાડ્યા. દેખો, સ્વયં ભગવાન હોવા છતાં માત પિતા આવે છે તો પગે લાગે છે. તમે પગે ન લાગો તો કાંઈ નહીં, પગે લગાવડાવતા નહીં. દુઃખની વાત, દિવસે દિવસે વૃદ્ધાશ્રમોની સંખ્યા વધતી જાય. દેખો, જેને જન્મ આપ્યો, પાળી પોષીને મોટા કર્યા, એવા ચાર દીકરાઓ ભેગા થઈને એક મા બાપને હાચવી નથી શકતી. એ દુઃખની વાત કહેવાય. ઘણી વાર તો મેં જોયું કે આમ તો દીકરા લગ્ન કર્યા પહેલાં તો એટલા બધા ડાયા ને હારા હોય, પણ ઓલી આવીને શું કાનમાં ફૂંક મારે પછી જ આ બધા ડખા થાય છે. બોલો, પરણ્યા પછી માતા સામે જોતા નથી રે કોઈ. હું નથી કહેતો, તમે કહો છો. પતિ પત્ની છોકરાની સાથે સમુદ્રે નાહવા માટે ગયા. એટલે પતિ હતો એ સમુદ્રમાં નાહતો હતો અને છોકરાની સાથે માં સમુદ્રના કિનારે બેઠી છે. એટલે એનો છોકરો એની માને કહે છે કે માં, મારે પણ નાવા જવું છે સમુદ્રમાં. તો કે બેટા ન જવાય, પણ મારા પપ્પા નાય છે ને. તો કે તારા પપ્પાએ તો વીમો લીધો છે 5 લાખનો. એ તો હાથી કહેવાય, હાથી. જીવતા લાખનો ને મુવા 1.25 લાખનો. લેતા જાઓ, લે હવે તમે.
અને એ જ વખતે દુર્વાસા મુનિને એમ થયું કે ચાલો ગંગાજીએ સ્નાન કરવા માટે આવ્યો છું તો પ્રભુના દર્શન કરી આવું. હવે આ બાજુ નારાયણ ભગવાન સંતોની સાથે વાત કરી રહ્યા છે અને એ જ વખતે દુર્વાસા મુનિ દર્શન કરવા માટે આવ્યા, પણ મનમાં એમ છે કે હું જઈશ, મારું સન્માન કરશે, મારું નામ લઈને બોલાવશે, મારું પૂજન કરશે. સભાની પાછળ આવીને ઊભા રહ્યા છે. ઘણો સમય વ્યતીત થઈ ગયો, પરંતુ ભગવાને જાણી જોઈ નજર જ ન આપી. કદાચ સંતોને ન ખ્યાલ આવે, કારણ કે ભગવાનની સામે બેઠેલા છે, પણ નરનારાયણ ભગવાન તો સામે બેઠા, એને ખ્યાલ ન આવે કે પાછળ કોણ આવ્યું છે નથી આવ્યું એમ. પણ ભગવાને વિચાર કર્યો કે જાણી જોઈને એને નજર જ નથી આપવી. ઘણીવાર દુર્વાસા મુનિ ઊભા રહ્યા અને પછી બાપુનો મગજ ગયો. બને ત્યાં સુધી આ દુર્વાસા મુનિ એવા હતા કે કોઈ એને આમંત્રણ આપે જ નહીં, અને આમંત્રણ આપ્યું ને જો પ્રસંગમાં આવ્યા તો પ્રસંગ બગાડ્યા વિના એ બાપુ જાય નહીં. એમાંય અત્યારે માણસોના સ્વભાવ એવા થઈ ગયા, તીખા લવિંગિયા મરચા જેવા. બોલાયા થાય નહીં. બેઠા હોય ને તો આપણે એમ કહીએ કેમ બેઠા છો ને, ના થાય તો ઊભા કરી દો. આપણે એમ પૂછીએ કે આ તમારા દીકરા છે? ના, તમારા દીકરા. ભાઈ ભગવાન એમ નહીં દીકરા આપ્યા, આ તો પૂછીએ છીએ એમ. આમેથી આયલા આવતા આપણે પૂછીએ ક્યાંથી આવો છો? ચૂલામાંથી. એટલે જ આટલો ધગધગતો લાગે છે. એમાં માણસો આ કૂતરા ભેગા રહ્યા ને એટલે કૂતરા જેવા સ્વભાવ થઈ ગયા. વાતમાં બાયજા કરે. બોલો, કોઈને કહી જ નથી શકાતું. બોલો, નાનું છોકરો એને કહો તો મોઢું તરત બગાડે. બોલો, નાના છોકરાને કશું નથી કહી શકાતું. બોલો, ક્રોધથી એમના નેત્રો લાલ ચોળ થઈ ગયા. શરીર કંપવા લાગ્યું, સભા ઉપર ક્રોધના અંગારા વરસવા લાગ્યા, હોઠ ધ્રુજવા લાગી, ભ્રગુટી ચડાવી ક્રોધથી સભા પ્રત્યે હાથ ઊંચો કરીને બોલ્યા કે અહો, આ કેવું આશ્ચર્ય, કેવો વિપરીત સમય છે. સત્પુરુષોને માર્ગે ચાલનાર પણ અતિથિના અપમાન રૂપ કુમાર્ગે ચાલે છે, ધર્મ મર્યાદાનો ભંગ કરી રહ્યા છે, અભિમાનથી મદોન્મત બન્યા છે. માટે આજ હું એના ગર્વનો નાશ કરવો કે જેથી ફરીને આવું કોઈનું અપમાન કરે નહીં. આમ કહી અને શ્રાપ આપ્યો કે હે ધર્માદિક મુનિઓ, સર્વે મનુષ્યપણાને પામો. કળિયુગના સહાયથી વૃદ્ધિ પામેલા અધર્મ અને અસુરો થકી અત્યંત કષ્ટને પામો. મારું અપમાન કરનારા તમો સર્વે અસુરો થકી ઘોર અપમાનને પામો. આમ જ્યાં શ્રાપ દીધો ત્યાં તો બધાએ સંતોને ખ્યાલ આવ્યો. ઊભા થઈ દુર્વાસા મુનિના પગ પકડી અને કહે છે કે અમને ક્ષમા કરો, અમે જાણી જોઈ અને કોઈ આપનું અપમાન કરવાનો અમારો કોઈ ઈરાદો નહોતો. દુર્વાસા મુનિ કહે છે કે આપ મને શાંત થવાની વાત કરો છો? હું જ્યાં જાઉં ને ત્યાંથી 100 ગૌ શાંતિ દૂર રે. પછી તો ધર્મદેવ અને ભક્તિ માતાએ ઊભા થઈ વિનંતી કરી. દુર્વાસા મુનિ થોડાક નરમ થયા. મારો શ્રાપ તો મિથ્યા નહીં થાય, પરંતુ તમારી સાથે જ સ્વયં ભગવાન પ્રગટ થઈ અને અધર્મ થકી તમારી રક્ષા કરશે. આટલું કહી અને દુર્વાસા મુનિએ ત્યાંથી વિદાય લીધી છે. સુવ્રત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે કે રાજન, ભગવાને આજ્ઞા કરી છે કે આ શ્રાપને મિથ્યા કરવા હું સમર્થ છું, પરંતુ મારી ઈચ્છાથી જ આ શ્રાપ દુર્વાસા મુનિએ આપેલો છે. માટે હવે આપને યોગ્ય લાગે ત્યાં આપ જન્મ ધારણ કરવા માંડો. કારણ કે ભગવાનના મુક્તો હોય જન્મ ધારણ કરવામાં સ્વતંત્ર હોય, આપણે સ્વતંત્ર નથી. અને જો આપણે સ્વતંત્ર હોઈએ તો કોઈ ગરીબને ત્યાં જન્મ ધારણ કરીએ? બધા મુકેશ અંબાણીની ત્યાં જન્મ લે. પણ આપણે હાથમાં નથી.
આપણો પ્રારબ્ધ અનુસાર દેહનું નિર્માણ થયેલું છે. તો હવે ધર્મદેવનો જન્મ કૌશલ દેશને વિશે સરયુ નદીના કિનારે ઇટ્ટાર નામનું નગર છે. એ ગામમાં લક્ષ્મણ શર્મા રહેતા હતા. એમને ત્યાં એક દીકરાનો જન્મ થયો. એનું નામ વંશીધર, એના વેદમાન, એના કનીરામ, અને એમને ત્યાં બાલ શર્માનો જન્મ થયો છે. એમના પત્નીનું નામ હતું ભાગ્યવતી, અને એમને ત્યાં 1700 સનનું કારતક સુદ એકાદશીના દિવસે બુધવારે મધ્યાહન સમયે ધર્મદેવનો જન્મ થયો છે. પુત્રનો જન્મ થતાં બધાને ખૂબ આનંદ થયો છે. પરંતુ એ બાળક એટલું બધું રૂપાળું છે કે એને કારણે એનું નામ પાડવામાં આવ્યું દેવ શર્મા. દેવ સમાન શોભતા હોવાને કારણે પુત્રનું નામ દેવ પાડવામાં આવ્યું છે. પરંતુ નાનપણથી એને ધર્મમાં રુચિ હોવાને કારણે પછી ઇટાર ગામની પ્રજા હતી એમને ધર્મદેવ તરીકે બોલાવા લાગ્યા છે. 8 વર્ષની ઉંમરે યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવ્યો. પછી વેદાંતનો અભ્યાસ 12 વર્ષ સુધી કર્યો છે. પછી હવે ઉંમર લાયક થયા છે. તો આ બાજુ છપૈયાની અંદર કૃષ્ણ શર્મા અને ભવાનીને ત્યાં સંવંત 1798 કારતક સુદ પૂનમના દિવસે એક દીકરીનો જન્મ થયો. એનું નામ રાખવામાં આવ્યું છે બાળા. પરંતુ આ દીકરી નાની હતી ને ત્યારથી એને એટલી બધી ભક્તિ વહાલી હતી, અખંડ ભગવત પરાયણ રહેતી હોવાને કારણે છપૈયાની સારી જનતા દીકરીને ભક્તિ નામથી બોલાવા લાગ્યા છે. સમય ઉપર સમય ચાલ્યો જાય છે. હવે ઉંમર લાયક થયા એટલે માતા પિતાએ વિચાર કર્યો કે કોઈક સારો યોગ્ય મૂર્તિઓ શોધી અને દીકરીની સગાઈ કરી નાખીએ એમ. વાલા ભક્તજનો, દીકરીની જ્યારે સગાઈ કરો ત્યારે અમુક પાસા ખાસ ચેક કરી અને પછી તમારી દીકરીની સગાઈ કરજો. પહેલું, એની અંદર સંસ્કાર છે કે નહીં. કદાચ સંપત્તિ ઓછી હશે તો તમારી જિંદગી વ્યતીત થઈ જશે, પરંતુ સંસ્કાર વિહોણા જો હશે ને તો શાયદ જિંદગી તમારી વ્યતીત કરવી બહુ અઘરી પડી જવાની. માટે સંપત્તિ નહીં જોતા સંસ્કારને તમે બરાબર ધ્યાનપૂર્વક જોઈજો. એક તો એની અંદર સંસ્કાર છે કે નહીં, બીજું એની કોલેજની લાઈફ એ કહેતા એનું ચારિત્ર તમે જોઈજો. ત્રીજું, એની અંદર કોઈ પણ પ્રકારના વ્યસન નથી ને. હા, હવે તો ખાસ બહેનોએ અમે મોરા કરતા ને આ વ્રતો આમ ખાસ કરવા પડશે, નકર દારૂડિયો જો ભટકાઈ ગયો ને પછી એનો સ્વભાવ કેવો છે. વાલા ભક્તજનો, સમય જતાં ધર્મદેવની સાથે ભક્તિ માતાની સગાઈ થઈ છે. સમય જતાં જાન ઇટ્ટાર ગામથી છપૈયા ગામમાં લગ્ન કરવા માટે આવ્યા છે. મંડપમાં અગ્નિદેવની સાક્ષીએ 4 ફેરા ફરાવવામાં આવ્યા છે. વાલા ભક્તજનો, જ્યાં સુધી અગ્નિની સાક્ષીએ લગ્ન ન થાય ત્યાં સુધી તમારું ગોત્ર ચેન્જ નથી થતું. એટલા માટે કદાચ તમે લવ મેરેજ કર્યા હોય ને તોય પણ અગ્નિની સાક્ષીએ 4 ફેરા ફેરવી દેવાય ને હો. નકર એના દીકરાઓ જો એની પાછળ શ્રાદ્ધ નાખે તો એના પિતૃઓ એનો સ્વીકાર કરતા નથી, કારણ કે ગોત્ર ચેન્જ થયું નથી. અગ્નિદેવની સાક્ષીએ થવા જોઈએ લગ્ન, 4 ફેરા ફેરવવા જોઈએ ને. સારું, આ લગ્ન સંસ્કાર એક બાકી રહ્યો છે, આ ન જતો રહે તો સારું. ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. અહીંયા એમ કહે છે કે 3 દિવસ સુધી જાનને રાખીશ. હવે તો લગ્નમાં તો એવી ઉતાવળ કરતા હોય ને ભૂદેવને પૂછ્યા જ કરે ફટાફટ કરજો. હવે લગ્નમાં ઉતાવળ, પછી છૂટા છેડા કરવામાં ઉતાવળ. બોલો,
હવે બાલ શર્મા કૃષ્ણ શર્માની પાસે રજા લેવા માટે ગયા છે. તમારે ત્યાં આવ્યા ઘણા દિવસ વ્યતીત થઈ ગયા, હવે રજા આપો. અને જ્યાં બાલ શર્માએ કૃષ્ણ શર્માની પાસે રજા માગીને ત્યાં કૃષ્ણ શર્મા ગમે તેમ તોય દીકરીનો બાપ છે ને, અને બાપ દીકરીની વિદાય જ એવી છે કે તમે જોઈજો, શાયદ એક્સિડન્ટમાં સારી બોડી ચૂથાઈ ગઈ હોય તો એ મરદ એવો હોય કે એની આંખમાંથી એક આંસુ ન પડે, એવા મરદ મેં જોયા છે. પરંતુ એ જ બાપ જ્યારે દીકરીને વિદાય આપતો હોય ને ત્યારે હજારો માણસોની વચ્ચે એ પોક મૂકીને રડતો હોય છે. જાણે આમ પોતાના શરીરમાંથી કાળજું કાઢીને આપી દેતો હોય ને એવું બાપને વહમું લાગતું હોય છે. હે બાલ શર્માજી, અમારાથી તમારા સ્વાગતમાં કાંઈ ખામી રહી ગઈ હોય ને તો માફ કરજો. અમે અમારી શક્તિ પ્રમાણે તમારું સ્વાગત કર્યું છે. આ વચન સાંભળી બાલ શર્મા શરમાઈ ગયા, બોલ્યા, અમે તો તમારી ઉપર ખૂબ રાજી થયા છીએ. અમે જે અપેક્ષા રાખી હતી એના કરતાં પણ અમારું ખૂબ સરસ રીતે સ્વાગત કર્યું છે, બહુ સરસ રીતે અમારી સરભરા કરી છે. એમ કૃષ્ણ શર્મા બોલ્યા કે હે બાલ શર્મા, તમે રાજી હોય ને તો મને એક વચન આપો. હલો, હવે આ બાલ શર્માને ખબર નહીં કે આ શું માગશે. એમ તો આજ મોજમાં હતા, કહે છે કે તમે જે માગશો હું આપીશ. કદાચ માગીને તો શું માગશે એમ. ત્યારે કૃષ્ણ શર્મા બાલ શર્માને કહે છે કે પુત્ર તમારો મારો જમાઈ રે, આપો મુજને રાખું હું આઈ રે, માગું છું જોડી હું પાણ રે, દેજો દયા કરી સુજાણ રે. કૃષ્ણ શર્મા કહે છે કે મારા જમાઈ અને તમારા દીકરાને કાયમને માટે મારા ઘરે રાખવાની ઈચ્છા છે. વાલા ભક્તજનો, એકનો એક દીકરો હતો. ઇતિહાસમાં રેકોર્ડ હશે કે વર વિનાની જાન આજ ખાલી ઇટાર ગામમાં આવી છે. સત્સંગી જીવનમાં એમ કહે છે કે જ્યારે બાપે વિદાય લેવા માટેની ઈચ્છા વ્યક્ત કરી છે ત્યારે વિચાર કરે છે કે મારો દીકરો ખૂબ ગુણિયલ છે, ધર્મયુક્ત છે, છતાંય પણ બાપની ફરજ બને છે કે મારા દીકરાને કંઈક ભલામણ કરવું એમ. અને સત્સંગી જીવનમાં નતર અત્યાર સુધી બધા દીકરીઓને જ ઉપદેશ દીધા કરે કે બેટા ત્યાં જઈને તું ડાઈ રહી છે, ઓલાને જ કેટ નહીં કે હવે તું ગાંડા નો કાઢતો એમ. પરંતુ આ સત્સંગી જીવનમાં દીકરાને ઉપદેશ આપ્યો છે. વાલા ભક્તજનો, એ ઉપદેશ તો ઘણો મોટો છે. ક્યારેક આપણે આ કથા હોય છે ને ત્યારે વિસ્તારથી તમને સંભળાવીશ. હવે તો આપણે ઘનશ્યામ મહારાજના પ્રાગટ્ય તરફ જવું છે. પછી તો બાલ શર્માજીએ ભક્તિ માતાને વાત કરી છે કે દેવી, શૃણુ કલ્યાણી ભદ્રમ તે વચનમ હિતકૃત મમ, સુશીલા પાપ ભીરુસ્ત્વમ ભવ નિત્યમ પતિવ્રતા. બેટા, કાયમને માટે તમે સુશીલ રહેજો, કહેતા શીલયુક્ત રહેજો. કાયમને માટે પાપથી તમે ડરજો. આજ માણસને પાપનો જરાય ડર જ નથી હો. બીજી વાત કરી કે ભવ નિત્યમ પતિવ્રતા, કાયમને માટે પતિવ્રતાનો ધર્મ પાળજો. પુણ્યમ યસ્ય ભવેત પુંસ સત જન્મ સમર્જિતમ, ગૃહે તસ્ય ભવેત નારી ધર્મ નિષ્ઠા પતિવ્રતા. અહીંયા બાલ શર્મા ધર્મદેવને એમ કહે છે કે પુરુષના 100 જન્મના પુણ્ય પ્રગટ થાય ને ત્યારે ધર્મયુક્ત એવી નારી મળે, નહીતર તો સુરપણખા કા પૂતના ભટકાઈ જાય.
અમે અહીંયા 7 દિવસની કથા કરીએ ને તોય તમને વૈરાગ ન લાગે, પણ એવું પાત્ર ભટકાવી દે ને ત્યારે સ્વામી પાસે સ્વામી સાધુ થાવું. પિતૃવંશ્યા માતૃવંશ્યા પતિવંશ્યા સ્ત્રય ત્રય પતિવ્રતાયા પુણ્યેન સ્વર્ગે સંખ્યાની ભૂંજતે. વાલા ભક્તજનો, અહીંયા બાલ શર્મા એમ કહે છે કે પતિવ્રતા નારી કહેતા નારી જે એના ધર્મ બતાવ્યા છે એ પ્રમાણે રહે, પતિવ્રતાનું પાલન કરે તો એના પતિના 3 પેઢી, એની માતાની 3 પેઢી અને પતિના 3 પેઢીનો ઉદ્ધાર કરે છે. પતિવ્રતા નારીનો દરેક શાસ્ત્રોની અંદર ખૂબ મહિમા બતાવ્યો. પૃથ્વ્યામ યાની તીર્થાની તાની સંતિ સતી પદે તેજશ્ચ સર્વ દેવાનામ તનો તસ્યાસ તપસ્વીનામ. એમ કહેવાય છે કે પૃથ્વી ઉપર જેટલા તીર્થો રહેલા છે એ બધા જ તીર્થો પતિવ્રતા નારીના પગમાં રહે છે. લો, પૃથ્વ્યામ યાની તીર્થાની તાની સંતિ સતી પદે. આવી રીતે સુંદર મજાનો ઉપદેશ આપી બાલ શર્મા છપૈયા ગામથી નીકળી ઇટાર ગામ ગયા છે. સમય જતાં બાલ શર્મા શરીરને છોડી અને ભગવાનના ધામને સીધા આવ્યા છે. હવે આ બાજુ જે માત પિતાએ વાત કરી હતી એ પ્રમાણે ધર્મદેવ અને ભક્તિમાતા સંસારની અંદર જીવન વ્યતીત કરી રહ્યા છે. પરંતુ દિવસે દિવસે ધર્મદેવ સુખી બન્યા. એને કારણે અસુરોથી ધર્મદેવનું સુખ જોયું ન ગયું. ગમે એમ કરી અને ધર્મદેવ કઈ રીતે દુઃખી થાય એટલે ધર્મદેવને માથે મીઠી આપવાદ નાખે, ઘરમાંથી વાસણો લઈ જાય, ઘરેથી ગાયો ભેંસો વાછરડા છોડી જાય, ઘરેણા લઈ જાય. આ રીતે દુઃખ દેવા લઈ ગયા છે. ત્યારે સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે કે રાજન, જીવનમાં જ્યારે દુઃખ આવ્યું ત્યારે પોતે અયોધ્યા આવ્યા છે. અયોધ્યાની અંદર પણ અસુરોએ કેળો ન મૂક્યો. અયોધ્યાથી નીકળી અને પુત્ર સહિત કાશી આવ્યા છે. રામ પ્રતાપભાઈનો જન્મ થયેલો છે. ત્યાંથી નીકળી અને પ્રયાગ અલ્હાબાદ આવ્યા છે. હમણે પ્રયાગમાં કુંભ મેળો હતો ને, કરોડોની સંખ્યામાં ભાવિકોએ સ્નાન કર્યું. કેટલાક કરોડ આજે અદ્યાપી પર્યંત અત્યાર સુધીમાં રેકોર્ડ ગણાય. આટલી પબ્લિક કોઈ કુંભ મેળામાં સ્નાન નહીં કર્યું હોય એટલું આ વખતે કુંભ મેળાની અંદર પબ્લિક આવ્યું હતું. કેટલું પગ મૂકવાની જગ્યા નહીં. ઓલા પ્લેન વાળા, ટ્રેન વાળા, ઓલા નૌકા વાળા, રિક્ષા વાળા, બોલો કરોડપતિ થઈ ગયા. એવું હોય તો પેપરમાં રિક્ષા વાળો કરોડપતિ થઈ ગયો બાપા. રિક્ષા વાળો, હા, નાવ ચલાવવા વાળો 22 કરોડ. બોલો આમને ખબર છે. તો વાલા ભક્તજનો, ત્યાં રામાનંદ સ્વામીનો મેળાવો થયો છે. રામાનંદ સ્વામીની આગળ બધી વાત કરી. એ વખતે રામાનંદ સ્વામીએ વૈષ્ણવી દીક્ષા આપી અને મંત્ર આપ્યો છે અને કહ્યું છે કે આનો તમે પાઠ કરશો, ભગવાન સારા વાના કરશે. સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે કે રાજન, ધર્મદેવ અને ભક્તિમાતા રામાનંદ સ્વામીનો આશીર્વાદ લઈ અને ઘરે પાછા પધાર્યા છે. એક સંતના આશીર્વાદને કારણે પાછા ધર્મદેવ પોતાના જીવનમાં ખૂબ સુખી બન્યા છે. હવે રામ પ્રતાપભાઈ મોટા થયા એટલે વિચાર કર્યો કે ધામધૂમપૂર્વક દીકરાને યજ્ઞોપવિત સંસ્કાર કરવો છે. અને ખૂબ ધામધૂમપૂર્વક જ્યારે રામ પ્રતાપભાઈને યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવ્યો
અને અસુરોને ખ્યાલ આવ્યો કે ઓહો, આ ધર્મદેવને ત્યાં આટલી બધી સંપત્તિ ક્યાંથી આવી ગઈ? કર્યો ઉત્સવ જમાયડા દ્વિજ રે, તે દેખીને દૈત્ય કરી ખીજ રે. પછી અસુર નર ભેળા થઈ રે, ગયા ઘરની સંપત્તિ લઈ રે. અન ધન મહિષી ગાઈ રે, તેમાં રહેવા દીધું નહીં કાંઈ રે. એ આદિ આપ્યા દુઃખ રે, તે તો કહ્યા જાય નહીં મુખ રે. વાલા ભક્તજનો, અસુરોએ ધર્મદેવ અને ભક્તિ માતાને એટલા બધા દુઃખ આપ્યા. ઘરમાંથી આટલું બધું લઈ જવા છતાંય પણ ઘરમાંથી સંપત્તિ ખૂટતી નથી. પછી અસુરોએ વિચાર કર્યો કે આપણે આટલું આટલું લઈ જઈએ છતાંય ધર્મદેવના ઘરમાંથી સંપત્તિ ખૂટતી નથી, એનું કારણ શું છે? હવે અસુરોએ વિચાર કર્યો કે એ જે કાંઈ રૂપિયા આપે ને એમાંથી આપણે પાપાચાર કરવો તો એને કારણે ધર્મદેવના ઘરેથી સંપત્તિ ખૂટી જાય છે. હવે આ લોકો ધર્મદેવ જે કાંઈ રૂપિયા આપે તો એમાંથી ઝાડ ખરીદી અને માછલા મારે, દારૂ લાવી અને દારૂનું પાન કરે, માંસ ખાય. આવી રીતે જ્યારે રૂપિયાની બરબાદી કરી છે, અધર્મને રસ્તે જ્યારે વાપર્યો છે, એને કારણે ધર્મદેવના ઘરમાંથી સારી સંપત્તિ ખૂટી ગઈ. એટલા માટે વાલા ભક્તજનો, જ્યારે મોટું દાન આપો ત્યારે પાત્ર જોઈ અને પછી દાન આપજો. વિવેકી નરને એમ વિચારીને જોવું, કુપાતરને દાન દેવું તે બીજ ખારમાં બોવું. પછી શાસ્ત્રો એમ કહે છે કે તમારા ઘરે કોઈ ભૂખ્યો આવે તો ખાવાનું માગે તો એમાં પાત્ર હોય તો ભલે ને કુપાત્ર હોય, ભૂખો હોય તમારે એને જમાડી દેવામાં, એમાં કોઈ દોષ ન લાગે. કદાચ એને વસ્ત્ર શરીર ઉપર ફાટેલા હોય, પહેરવા પૂરતા કપડાં ન હોય, તમારી પાસે કપડાં માગે તો કપડાં આપવામાં કોઈ દોષ નહીં. પરંતુ જ્યારે સુવર્ણ કે મોટું દાન આપવાની ઈચ્છા થાય ત્યારે ખાસ જોઈજો કે આ વ્યક્તિ પાત્ર છે કે નહીં એમ. જો તમારો રૂપિયાનો દુરુપયોગ કરશે તો ચોક્કસ તમારા જીવનમાં દારિદ્ર્ય આવશે. સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે કે ધર્મદેવના ઘરે ખાવા માટે અન્નનો દાણો પણ ન રહ્યો. થયા નિર્ધન નહીં ખાવાય ન રે, ન મળે પહેરવા વસન રે. ધર્મદેવ અને ભક્તિ માતાને આજે 3 દિવસના ઉપવાસ થયા છે. ખાવા માટે એક અનાજનો દાણો નથી. શરીર ઉપર જે વસ્ત્ર પહેર્યા છે એટલા બધા થીગડા માર્યા છે કે એમાં મૂળ વસ્ત્ર કયું છે એ પણ તમને ખબર ન પડે. પડે એકાંત રે ઉપવાસ રે, તેને દેખી દુષ્ટ કરે આસ રે. રાત્રિના સમયે ભક્તિ માતા બેઠા બેઠા વિચાર કરે છે કે ઓહો, મને તો એવી ભાવના હતી કે હું મારા પતિને અલગ અલગ પ્રકારના ભોજન કરીને હું જમાડીશ. આજ મારી આંખની સામે મારા પતિદેવને 3 દિવસ ત્યાં કશું હું જમાડી નથી શકી. પોતાને જમવાનું મળ્યું નથી એનું દુઃખ નથી, પરંતુ આજે મારા પતિને 3 દિવસથી આ ઉપવાસ થયા છે. સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે કે એ વખતે ભક્તિ માતા પોક મૂકીને રડવા માંડ્યા છે. ધર્મદેવ બહાર ઓસરીમાં સૂતેલા જાગી અને ભક્તિ માતાની પાસે આવી અને કહે છે કે દેવી, કેમ તમે આટલું બધું રુદન કરો છો? અને એ વખતે ભક્તિ માતા રડતા રડતા કહે છે કે પતિદેવ, પ્રાઘુર્ણ્યાશ્ચ બહુશો ગૃહે તસ્ય નરાધિપ આગચ્છિત સ્વ ગચ્છન્તિ યાચકા ચાન કાંક્ષિણ. હે પતિદેવ, આપણે ત્યાં કોઈ પણ અતિથિ આવે, અભ્યાગત આવે, માગણ આવે, અદ્યાપી પર્યંત કોઈ દિવસ ખાલી હાથે નથી જવા દીધા.
એક આવે ને બીજો આવે છે, બીજો જાય ને ત્રીજો આવે છે, છતાંય પણ કોઈ દિવસ આપણે એને ખાલી હાથે નથી જવા દીધા. અહો દેવ ગતિ સ્વામી તવાપી દૃક દ્રશાયત અપકારણ્યપી ક્વાપી અપકારમ ન કુર્વત. પતિદેવ, દેવની ગતિ તો દેખો. જે આપણી ઉપર અપકાર કરે છે, વગર વાકે આપણી ઉપર મિથ્યા આરોપણ નાખે છે, મિથ્યા દોષ નાખે છે, વગર વાકે આપણને દુઃખ આપે છે, છતાંય આપણે કોઈ દિવસ એનું ખરાબ થાય એવું ચિંતન કર્યું નથી. છતાંય પણ આપણા જીવનમાં આટલું બધું દુઃખ કેમ? અને એ વખતે ધર્મદેવ ભક્તિ માતાને કહે છે કે દેવી, પ્રારબ્ધ કર્મ ધીના યસ્તિ દેહો વે સર્વદેહીન. દેવી, આપણો જે આ શરીરનું નિર્માણ થયું છે ને, એ પ્રારબ્ધને આધીન છે. અને જે પ્રારબ્ધ આપણું નિર્માણ થયેલું છે, ભોગમ વિના ન પ્રારબ્ધમ કર્મો પાયે સ્વનુષ્ઠિતે. એ પ્રારબ્ધ જ્યાં સુધી આપણે ભોગવીશું નહીં, ત્યાં સુધી એ પ્રારબ્ધ દૂર નહીં થાય. કસ્યાપી ક્ષીયતે નૂનમ મિતિ ભદ્રોશ્ચ નિશ્ચિત ના ભોક્તમ ક્ષીયતે કર્મ કલ્પ કોટી સતેરપી. કરોડવાના કરશો છતાંય પણ આપણું કર્મ દૂર નહીં થાય, એને ભોગવવું જ પડશે. અને એ વખતે ધર્મદેવ ભક્તિ માતાને ધીરજ આપતા કહે છે કે દેવી, આપણને તો ક્યાં એવા દુઃખો પીડા છે, યાદ કરો. મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર પ્રભુ 14 વર્ષ સુધી વનની અંદર કેવા કેવા દુઃખો ભોગ્યા છે. દેવી, 5 પાંડવો પ્રભુજીને કેવા પ્યારા હતા, છતાંય 5 પાંડવોના જીવનમાં કેવા દુઃખો આવ્યા એ તમને યાદ છે ને? આમ જ્યાં ધીરજતાની વાત કરે છે, ત્યાં તો ભક્તિ માતાએ ઓર ધ્રુસકું મૂકી અને રડવા માંડ્યા છે. જેને આપણે સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન કહીએ છીએ, એમના માત પિતાની આ કથા છે. નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા, સંતને સંત તણા રે ભાઈ. નથી મફતમાં મળતા. આપણને આ સત્સંગ મળ્યો કઈ રીતે? એકાંતમાં બેસીને ક્યારેક વિચાર કરજો. કંઈક આપણા પૂર્વજોએ માથાના બલિદાન આપ્યા. એ સંતોના ઇતિહાસ તમે ક્યારેક ઉખેડજો. તમારી આંખના આંસુ નહીં સુકાય. નિર્દોષ સંતોને કેવા મારવામાં આવ્યા છે. સ્વામિનારાયણ ભગવાન આવા સમર્થ હોવા છતાંય કેટલું સહન કર્યું છે. આણંદની બજારોમાં નિર્જન લોકોએ ઈંટોના ઘા કર્યા છે, કાદવ અને કીચડનો ઘા કર્યા છે. આ તો આપણને સહજમાં સત્સંગ મળી ગયો ને, એટલે આની આપણને કિંમત નથી. એમ ભક્તિ માતાને કહે છે કે દેવી, જ્યારે મારા પિતાજીએ વિદાય વખતે મને કહ્યું હતું કે બેટા, આ તો જીવન છે, રેલવેના પાટા જેવું નથી. સંસારમાં તો ક્યારેક સુખ, ક્યારેક દુઃખ, ક્યારેક ચડતી, ક્યારેક પડતી. પરંતુ બેટા, સંસારમાં જો દુઃખ આવે ને, તો તમે કષ્ટભંજન દેવ, આપણા કુળદેવ છે ને, એને તમે યાદ કરજો, એની આરાધના કરજો. ચોક્કસ એ કષ્ટભંજન દેવ સારા દુઃખોને દૂર કરશે. ચાલો દેવી, હવે છપૈયાનો ત્યાગ કરીને આપણે અયોધ્યામાં જઈએ. ધર્મદેવ અને ભક્તિ માતા અયોધ્યામાં આવ્યા છે. હનુમાન ગઢીએ જઈ અને હનુમાનજી મહારાજની આરાધના કરીશ. એક પગે ઊભા રહી ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા જપ કરી રહ્યા છે. પરંતુ હનુમાનજી મહારાજ આજ સામે હોંકારો નથી આપતા. પછી તો ઉપવાસ કરી અને જપ કરી રહ્યા છે. સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે કે રાજન, 2 માસને અંતે હનુમાનજી મહારાજ પ્રગટ થયા અને કહે છે કે હે ધર્મદેવ, હે ભક્તિ માતા, તમે હવે અયોધ્યાથી વૃંદાવનમાં જાઓ
અને વૃંદાવનમાં ભગવાન પ્રગટ થઈને તમને આશીર્વાદ આપશે, તમારા સારાય દુઃખો નાશ થશે. હનુમાનજી મહારાજના કહેવાથી ધર્મદેવ અને ભક્તિ માતા વૃંદાવનમાં આવ્યા છે. અને એ વખતે મરીચ્યાદિક મુનિઓનો વૃંદાવનમાં ભેટો થયો. પણ એ મરીચ્યાદિક મુનિઓની સામે આમ નજર કરીને ત્યાં તો ધર્મદેવ અને ભક્તિ માતા વિચારે છે કે ઓહો, આમની તો આપણા કરતાં પણ માઠી દશા છે. બધાય દુખિયા જ વૃંદાવનમાં ભેગા થયા. વિચાર કરે છે કે ભગવાનને આપણે પ્રસન્ન કરવા માટે શું કરીશું? તો કહે છે કે આપણે યજ્ઞ કરીએ. વિષ્ણુ યાગનો પ્રારંભ કર્યો છે. એની અંદર કોઈ ભાગવતનો પાઠ કરે, કોઈ ગીતાજીનો પાઠ કરે, કોઈક વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે છે, કોઈક વાસુદેવ મહાત્મ્યનો પાઠ કરે છે. એ વખતે ભક્તિદેવી ભાગવતના 10મ સ્કંદમાં રહેલા રાસ પંચાધ્યાયનો પાઠ કરે છે. ધર્મદેવ વાજિંત્રોએ સહિત ગીત ગોવિંદ નામના કાવ્યનું સંકીર્તન કરવા લાગ્યા છે. સમય ઉપર સમય ચાલ્યો જાય છે. વૈશાખ સુદ એકાદશીના દિવસે સૌ જાગરણ કરી રહ્યા છે. એમાં બ્રાહ્મ મુહૂર્ત એટલે 3-4 વાગવાનો સમય થયો. અને એ જ સમયે સાક્ષાત શ્રી કૃષ્ણ પરમાત્માએ દર્શન આપ્યા છે. સૂર્યના કિરણો ઝાંખા પડે એવા તેજસ્વી, કામદેવને શરમાવે એવા રૂપાળા લાગે છે. સુવર્ણ સમાન પીળું પિતાંબર ધારણ કર્યું છે. સુંદર લાલ હોઠ, મસ્તક ઉપર સુંદર મજાનો મોર મુગટ ધારણ કરેલો છે. બંને હાથે કરીને વેણુને વજાવે છે. ભગવાન બોલ્યા કે હે ધર્મદેવ, હે મુનિઓ, માગો માગો. ધર્મદેવ અને ભક્તિ માતા કહે છે કે પ્રભુ, અસુરોના કષ્ટ થકી અમારી રક્ષા કરો. ભગવાન બોલ્યા, ટૂંક સમયમાં ધર્મદેવ ભક્તિ માતાને પ્રગટ થઈ અને તમામ અસુરોનો હું નાશ કરીશ. પરંતુ આ વાત તમે કોઈને કહેતા નહીં. બધા ઋષિમુનિઓ અને ધર્મદેવ વૃંદાવનમાંથી છૂટા પડ્યા છે. છપૈયા તરફ આવી રહ્યા છે. એ વખતે જંગલમાં સાંજનો સમય થયો, અંધારું. એને કારણે ધર્મદેવ અને ભક્તિ માતા રસ્તો ભૂલ્યા છે. એક વૃક્ષની નીચે બેઠા છે. ત્યાં એક માણસ આવે છે, માથા ઉપર ટાઇલ છે. પૂછે છે કે તમારું નામ શું? તો કે મારું નામ ધર્મદેવ. આ મારા પત્ની, એનું નામ છે ભક્તિ. આમ ક્યાં ગયા હતા? તો કહે છે કે વૃંદાવન. ત્યાં જઈને શું કર્યું? તો કે આ રીતે ભગવાનનું આરાધન કર્યું. ભગવાન પ્રગટ થયા અને એમને આશીર્વાદ આપ્યા, વરદાન આપ્યું કે ટૂંક સમયમાં તમારે ત્યાં પ્રગટ થઈ અને અસુરોનો નાશ કરીશ. અને આટલી વાત અહીંયા સાંભળી ત્યાં તો ઓલો એકદમ ક્રોધાવેશમાં આવી ગયો. એ કે મારું નામ અસ્વસ્થતામાં છે. જાઓ, તમોને શ્રાપ દઉં છું કે કાળીઓ કપટી તમારે ત્યાં પ્રગટ થવાનો છે. તો એ હાથમાં હથિયાર ધારણ નહીં કરી શકે. અને હથિયાર ધારણ કરશે તો કદી પણ એનો વિજય નહીં થાય. આટલું કંઈ નીકળી ગયું. પાછા ધર્મદેવ અને ભક્તિ માતા ઉદાસ થઈ ગયા કે આપણો જે દાખલો હતો એના ઉપર તો આને પાણી ફેરવીએ. એ જ વખતે હનુમાનજી મહારાજ આવ્યા છે. હનુમાનજી મહારાજ ધર્મદેવ અને ભક્તિ માતાને કહે છે કે માં, તમે ચિંતા શા માટે કરો છો? તમારે ત્યાં જે પ્રગટ થવાના એ કોઈ સાધારણ વ્યક્તિ નથી. અનંત કોટી બ્રહ્માંડોના નાયક, અક્ષરધામના અધિપતિ સ્વયં પ્રગટ થવાના છે. એમને હાથમાં હથિયાર ધારણ કરવાની જરૂર નથી. આંખના પલકારે અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય થાય છે. એવા સમર્થ ભગવાન તમારે ત્યાં પ્રગટ થવાના છે. માં, તમે ચિંતા કરો માં. આટલું કઈ રસ્તો બતાવી હનુમાનજી મહારાજ અદ્રશ્ય થયા છે. ધર્મદેવ અને ભક્તિ માતા ચાલતા ચાલતા છપૈયામાં આવ્યા છે. ભગવાનનો પ્રસાદ લઈને આવ્યા. એટલે સારી છપૈયાની જનતા ધર્મદેવને હરિપ્રસાદ નામથી બોલાવવા લાગ્યા છે. વાલા ભક્તજનો, ભગવાનના આશીર્વાદ લઈને આવ્યા. એને કારણે
જે અસુરો જે માણસો ધર્મદેવને દુઃખ આપતા હતા એ જ ઘરે આવીને વસ્તુ આપી જવા માંડ્યા, ઘરનું કામ કરી જવા માંડ્યા. ધીમે ધીમે ધર્મદેવના ઘરે સંપત્તિ વધવા લાગી છે. આ બાજુ ધર્મદેવ થકી ભક્તિદેવીના ઉદરમાં પ્રભુનો પ્રાદુર્ભાવ થયો છે. ભક્તિદેવી માતા દેવહૂતિ સમાન શોભવા લાગ્યા છે. ભક્તિદેવીને જોઈને સૌ આશ્ચર્ય પામ્યા છે, એવા શોભવા લાગ્યા છે. એ વખતે અસુરોને અપશુકન થવા લાગ્યા. અસુર પુરુષોના ડાબા અને અસુર સ્ત્રીઓના જમણા નેત્રો ફરકવા લાગ્યા છે. અને અસુરો બધા વિંધ્યાવાસીની દેવીના મંદિરે ભેગા થઈ અને ન કરવાનું કૃત્ય કર્યું. એને કારણે વિંધ્યાવાસી પ્રગટ થઈ અને કહે છે કે અસુરાંશો, મારા મંદિરમાં આવો અધર્મ કરો છો, જાઓ, તમને શ્રાપ આપું છું કે ટૂંક સમયમાં પ્રગટ થઈ તમારા કુળ સહિત તમારા સર્વનો નાશ કરશે. સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે કે રાજન, સમય ઉપર સમય ચાલ્યો જાય છે. ચૈત્ર માસ શરૂ થયો છે. સર્વને વિશેષ આનંદ વર્તે છે. એમાં ચૈત્ર સુધી 9મીનો દિવસ આવ્યો છે. ભક્તિદેવીને સુકનો થવા લાગ્યા છે. ડાબા અંગો ફરકવા લાગ્યા. ધર્મદેવને વાત કરી. ધર્મદેવ પણ ખુશ થયા છે. સૂતિકા ગ્રહમાં ભક્તિદેવીએ પ્રવેશ કર્યો. બરાબર સાંજનો સમય થયો. પ્રસવ કરાવવામાં પ્રવીણ નારીઓ પણ સૂતિકા ગ્રહમાં આવી ગઈ છે. આજે ત્રિલોકીમાં આનંદ વર્તાઈ રહ્યો છે. દેવોના વિમાનો આવવા લાગ્યા છે. આકાશ માર્ગે દેવતાઓ વિમાન લઈ પોતાની પત્નીઓની સાથે પ્રભુના દર્શન કરવા આવ્યા છે. આકાશ આજે વિમાનોથી ભરાઈ ગયું. ઘોર અંધકાર છવાઈ ગયો છે. મંદ સુગંધ પવન વાવા લાગ્યો છે. આજે પક્ષીઓ કલરવ કરી રહ્યા છે. અરે, વૃક્ષો પણ દર્શન કરવા થનગની રહ્યા છે. નદીઓના વહેતા પાણી સ્થિર બન્યા છે. ઋષિ મુનિઓના હૃદયમાં શાંતિ થવા લાગી છે. યજ્ઞ કુંડો આપમેળે પ્રજ્વલિત થવા લાગ્યા છે. દેવી જીવોના ચિત્ત શાંત અને આનંદ વિભોર થવા લાગ્યા છે. નારદાદિક મુનિઓ આકાશમાં આવી આશીર્વાદ આપવા લાગ્યા છે. કોયલો મધુર કુંજન કરી રહી છે. મોરલાઓ ટહુકા કરી રહ્યા છે. ગાયો અંબા અંબા કહી અને પ્રભુને પોકારે છે. આજ પુષ્પો ખીલીને પ્રભુને અર્પણ થઈ જતા હોય એમ લાગે છે. આજે મંદિરની મૂર્તિઓ હસતી હોય એવું લાગી રહ્યા છે. દેવતાઓ નંદનવનમાંથી પુષ્પો લઈ વિમાનમાંથી પુષ્પની વૃષ્ટિની તૈયારી કરી રહ્યા છે. સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે કે એ જ વખતે ભક્તિદેવીના અંગોમાંથી તેજનો સમૂહ નીકળવા લાગ્યો છે. એ તેજ આખા ઓરડામાં છવાઈ ગયો. આખા ઘરમાં, છપૈયામાં, સર્વે પૃથ્વીમાં, બ્રહ્માંડમાં તેજ છવાઈ ગયો અને છેટ અક્ષરધામ સુધી અક્ષરધામના તેજ સાથે લીન થયો. આ દેવતાઓ અંજાઈ ગયા. પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યા છે કે પ્રભુ, તમારા તેજને સમાવી લો, અમે દર્શન કરવા સમર્થ નથી. પ્રભુએ તેજ સમાવી લીધો. સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે કે રાજન, અનંત કોટી બ્રહ્માંડોના નાયક સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન ચૈત્ર સુધી 9 રાત્રે 10:10 ધર્મદેવ ભક્તિ માતાને ત્યાં આજે બાળ સ્વરૂપે પ્રગટ થયા છે. ત્યારે આકાશમાંથી દેવતાઓએ જયનાદ કર્યો છે. બોલો ઘનશ્યામ મહારાજની, શ્રી ઘનશ્યામ મહારાજની જય. ધર્મ ઘેરાનંદ ભયો જય. બોલો.
घेर आनंद भयो जय बोलो घनश्याम की। धर्म घेर आनंद भयो जय बोलो घनश्याम की। हाथी घोड़ा पालकी जय बोलो घनश्याम की। हाथी घोड़ा पालकी जय बोलो घनश्याम की। धर्म घेर आनंद भयो जय बोलो घनश्याम की। हाथी घोड़ा पालकी जय बोलो घनश्याम की। आनंद भयो जय बोलो घनश्याम की। हाथी घोड़ा पालकी जय बोलो घनश्याम की। सोना ना बोर झूले दंड किशोर प्यारा ने पारने। सोना ना बोर झूले धर्म किशोर प्यारा ने पारने। सोना ना बोर प्यारा ने पारने। सोना ना बोर झूले धर्म किशोर प्यारा ने पारने। सोना ना बोर प्यारा ने पारने। सोना ना बोर हीरा माणिक बहु जलिया पारण्य। हीरा माणिक बहु जलिया पारण्य। काती शोभे जरूरी काती शोभे जरूरी प्यारा ने पारने। सोना ना बोर झूले धर्म किशोर प्यारा ने पारने। सोना ना बोर कानाने लेने सारे कोई का बनावे कस्तूरी कोई का बनावे कस्तूरी को प्यारा બોલો ઘનશ્યામ મહારાજની। બધા ભાઈઓ બહેનો આપણે 5-10 મિનિટ રાસ લઈ લઈએ। બહેનો ત્યાં મોટો રાઉન્ડ કરો, 2-3 રાઉન્ડ કરો નાના મોટા। પુરુષો આ બાજુ આવી જાઓ, ચડાવો હલો, ચાલો હલો। ફક્ત 5 જ મિનિટ રાસ લેવાનો છે, માટે કોઈ પણ ભાઈઓ બહેનો રાસ લીધા સિવાયના રહેવા ન જોઈએ। આવી જાઓ હલો, કરો ચાલુ હલો, રાસ કરો। सोना ना बोर झूले धर्म किशोर प्यारा ने पारने। सोना ना बोर झूले धर्म किशोर प्यारा ने पारने। सोना ना बोर झूले धर्म किशोर प्यारा ने पारने। सोना ना बोर પુરુષો આવી જાઓ હલો, ધર્મેન્દ્રભાઈ धर्म किशोर प्यारा ने पारने। सोना ચાલો પુરુષો આવી જાઓ રમવા। हीरा माणिक बहु जड़िया पारणी। हीरा माणिक बहु जड़िया
રસિયા વાલા મનો બ્રહ્માનંદ કહે મુખ 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 રસિયા વાલા મનો ગોપી જુએ છે દેવ ચંદ્ર ચકોર ચારાને પારણે સોનાના બોર સોનાના બોર ઝૂલે નંદ કિશોર ચારે પારણે સોનાના બોર સોનાના બોર ઝૂલે ધર્મ કિશોર પ્યારાને પારણે સોનાના બોર સોનાના બોર ઝૂલે નંદ કિશોર ચારે પારણે સોનાના બોર ધર્મ કુમાર મારા હૈરાનો હાર ઝૂલે પારણીએ ધર્મ કુમાર મરા હૈયાનો હાર ચારે પારણે સોનાના બોર ધર્મ કુમાર મારો હૈરાનો હાર ઝૂલે પારણીએ ધર્મ કુમાર કુમાર મરા હૈયાનો હાર ઝૂલે પારણીએ ગઢપુર જોતા શ્રીજી મન સાંભળે એવું ગઢપુર જોતા શ્રીજી મન સાંભળે આજ 100 વર્ષોના પાણા થઈ ગયા
બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હવે આપણે પ્રાગટ્ય આરતી તરફ જઈ રહ્યા છીએ. તો દરેક યજમાનોને નમ્ર વિનંતી પહેલી હરોળમાં આવી જવા. જે યજમાનો છે પહેલી હરોળમાં આરતી કરવા માટે આવશે. બાકીના બધા આપણા હરિભક્તો નીચે પોતાનું સ્થાન લેવા વિનંતી. દરેક હરિભક્તોએ પોતાનું સ્થાન લઈ લેવા વિનંતી. આપણે બેઠા બેઠા જ આરતી કરવાની છે, તો દરેક હરિભક્તોને પોતાનું સ્થાન લેવા વિનંતી. અને આરતી પછી અહીંયા આપણે ભગવાનને રાજી કરવા કેન્ડીનો પણ પ્રોગ્રામ રાખેલો છે. બધા પોતપોતાનું સ્થાન લેવા વિનંતી. ચોખ્ખા આવી ગયા બેહવાન તમે સન બીજી ઓહ સુધન ઓકે ધૂન બોલા ધૂન 2 મિનિટ ચાલુ રાખો. ધૂન નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 નારાયણ સ્વામી નારાયણ. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુનામી પ્રભુ જય સદગુરુ સ્વામી ચરણ
કરી સિદ્ધિ પ્રભુ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુનામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી શ્રી સ્વામિનારાયણ ભગવાન એ માઇક શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી રાધા કૃષ્ણ દેવની જય શ્રી નરનારાયણ દેવની જય શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય શ્રી ધર્મ ભક્તિ હરિ કૃષ્ણ મહારાજની જય શ્રી રામચંદ્ર ભગવાનની જય શ્રી નીલકંઠ મહાદેવની જય શ્રી સૂર્યનારાયણ દેવની જય શ્રી વિઘ્ન વિનાયક દેવની જય શ્રી કાષ્ટભંજન દેવની જય શ્રી અંબે માતની જય શ્રી આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજની જય શ્રી પાંચો પરમહંસોની જય सोने की सड़े रुपए की मशाल जनियन की जामा मोतन की माला काने कुंडल माथे मुगट हस्ते कर रेशमी रुमाल कंठे हजारी हार एवा राजाजी राजा धर्मानंदन भक्ति माताना पुत्र घनश्याम महाराज ने गणे गणे खम्मा ના તો હું ઉડાડ દો કરી લે કાકા બાજુ જે આવો લઈ જાઓ કે તમે ઉડાડો
બધા હરિભક્તોને ખાસ નમ્ર વિનંતી, ભગવાનને ઝુલાવી અને પાછળના ડોરે આપણે પંજીરીનો પ્રસાદ છે, બધા ભક્તો પ્રસાદ ખાસ લઈને જજો. પણ ખાસ હરિકૃષ્ણ મહારાજને ઝુલાવી અને બહેનો અને ભાઈઓ ખાસ જાય એવી ખાસ બધા. અને ત્યાં બહેનોને ખાસ નમ્ર વિનંતી, ભાઈઓ જ્યાં સુધી ઝુલાવે ત્યાં સુધી બહેનો ત્યાં રાસ રમી શકે છે, કારણ કે આજે ભગવાનને આપણે રાજી કરવાના છે એટલા માટે.